ભલા મારા નારિયેલ લઈને આવ્યો એમાં મહારાજાને હું ઉઠાડવો હોય આ કામ તો હું પતાવી દઉં. આ નારિયેલ નું કામ તમે પતાવી દો. પતી જ જાય ને. કેવી રીતે? આમ જો આ ઉમરે વયો જા. હા ત્યાં જઈને નારિયેલના સોટલા ઉખેડી નાખ. કાઢી નાખું. પછી આટલી ચોટલી રાખજે. ઈ નારિયેલ માં એટલી ચોટલી રાખવી પડે પ્રધાનજી. એલા અમુક અકલ મઠા નથી રાખતા. નો રાખે તારા જેવા. હા એટલે અમુક અકલ મઠા ટકો કરી નાખે તને ખબર ને. હા એટલે નારિયેલ છે ને હા લઈને વયો જજે મંદિર બાપુ પાસે. બાપુ પાસે ત્યાં રાખ્યો પાણો. પાણો બોલે તો રંઢો. શું કરવાનું? ત્યાં જઈને નારિયેલ ફોડવાનું. ફોડવાનું? ફોડવું જ પડે ને. પછી ફોડીને થોડુંક પાણી ઉડાડવાનું. કેમ થોડુંક જ? થોડુંક જ ઉડાડાય. જો ઉઠી જાય બાપ બેન હટટાવી નાખશે. એવું છે? તો પાણી ઉડાડીને હા 500 મૂકીને હા 20 મિનિટે મારા પગમાં આવીને પડી ગઈ તારી માનતા પૂરી. એલા આ માનતાનું નથી. રાજમાં બધા આવા જ ભટકાણા મને તો. તૈસેનું છે આ હગાઈ ટાણે જીલવી ઈ લીલુડું નારિયેલ છે. અમે ગોરદેવ પોતે માગું લઈને આવ્યા છે. અરે તારી ભલી થાય માગું લઈને આવ્યો હો. તઈ હમણો આઈ લે હાલ ને આ માઈલા એલી કોંતા રૂપિયા બોલો. જો હા કોઈને કે નહીં તે વાત કહું. ભલા માણા કોઈને ન કહે. બે ભાઈનો સવાલ છે. આપણા બે ની બે વચ્ચે જ વાત રહેવી જોઈએ. ત્રીજા વ્યક્તિને ખબર ન પડી જોઈએ. ગોરાણીમાં નહીં નહીં કહું એને ખબર પડી જાય તો અનર્થ થઈ જાય. હા વેવલો થઈને કહી દેતો ઘરે જઈને. આમ જો હા ભલા મને હું વાંઢો આપણું ક્યાંક ઠપકાઈ ને. હે હો આવડો મોટો તો ખાધેલ પીધેલ ખાનદાન નો છો. મુઈ શુદ્ધો થો લીધી. બાપુની સેવા કરવા ક્યાં સેટિંગ કરવાનો ટાઈમ મળે. એટલો સમય નથી દેતા બાપુ. જરાય નહીં. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. પછી હું કહું ને એમ તમારે કરવું પડે ને. આમાં ખર્ચો થાય જાજો. અરે તું કેમ કરી નાખું. ખર્ચો ભલે ગમે એટલો થાય. જો આપણા બાપુએ કીધું જ છે. હા અહીંયા ભંડાર ભર્યા છે. ખર્ચો ભલે ગમે એટલો થાય પણ આપણી ઘણું હોવું જોઈએ પાછા પૂરું. મેં કીધું એમ પછી હું કહું એમને એમ તારે કરવું પડે. અરે તું કેમ કરું. તું કે તારી હંજવારી કાઢ નાખું પોતા કરી દઉં. તું કે તારી સોયણી ધોઈ દઉં. બોલ ઈ નથી કરવું ભાઈ. તો એથી વિશે શું ભાઈ. દયા છે આમ જો. હા કાઈ વાંધો નહીં. હા તારું કામ હું કરી દઉં. હા તારે પણ મહારાજાને જઈને જગાડવાના છે કે પરદેશી પંડિત મળવા માંગે છે. જરૂરી કામ લઈને આવ્યા છે. આટલું જ તારે કહેવાનું છે. પછી તારું કામ હું કરી દઈશ. પેલા મહારાજાનું તું રેવા દે ને. કા પેલા નથી જગાડ્યા હારા એને. પણ હજી વાત તો કર. ક્યાં તું અહીંયા મારા ઉભો તો સામું રહીને વાત કરસ? કાઈ વાંધો નહીં. જો હા ઉઠાડું હું. હા એની હારે વ્યવસ્થિત વાત કરજે. હા વ્યવસ્થિત ઊંચા અવાજે બોલવાનું ન નહીં. બોલું. અને મૂછું બીછું બધું હેઠું કરી નાખ. ઈ હેઠું જ સેટિંગ કર્યું છે. જાવ હો. હા જા સાઈડમાં ઉભો રહી જાય. જાઓ. તમે એવું સાઈડ ભરી જો. જોજે ને. હોય આવા બાપુ કોઈને આપણા ખૂતા હોય તો એમ થાય જાગે આંખ ખુલી જ હોય. કાંઈ વાંધો નહીં. ઉઠાડું હા બાપુ. એ બાપુ બાપુ એ બાપુ છે આને કોક રાજ લૂંટીને વહી જાય શું કરવું. રાત તો ઠીક કોક મને ધબધબાવીને વહી જાય શું કરવું. બાપુ 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 કીધું પણ બાપુ નિરાય શું છે. અરે પ્રધાનજી હા બાપુ. અત્યારે ઝઘડવાનું કારણ શું છે? હાલો બેગી ગંજી બનાવી બોલવા તો દિયો. પંડિત મળવા માંગે બાપુ. મારે કઈ કામ નથી તમારું. અરે પ્રધાનજી હા બાપુ. એમાં પૂછવાનું ન હોય. એક ગાયનો ગવાડ અને બીજા બ્રાહ્મણના દીકરા માટે મારા પિંગલના દરવાજા સદાયના માટે ખુલ્લા છે. પરંતુ એમને પૂછી લેજો. જો રાજના હોય તો રાજી ખુશીથી મહેમાન બનાવો અને જો રખડતા હોય તો ચપટી શીખ દઈ અહીંયાથી વિદાય આપો. તાવરી નિરેત કહી દીધું હતું એમાં બે ઘા કરી લીધા. એ રાજનો છોકરો ખુડ્યો. તું રાજનો છો? હું તને શું ખરાબ ન લાગુ હું. તમે રાજના જ છે. તો અંદર આવતો બાપુએ કીધું. કીધું ને. હા અરે જય માતાજી મહારાજ. જય માતાજી. અરે જય માતાજી ભૂદેવ. આજ આવ્યા છો મારા પિંગલની અંદર તો આવતા રહ્યો મારા રાજમહેલમાં. અરે તમારા પાવન પગલા પાડી મારા પિંગલને પવિત્ર બનાવતા જાજો. હમણાં જ પાડી દઉં બાપુ. એમાં હું ધીરો રે. એમ બાપુ કહે એટલે જ્યાં આવે ત્યાં પગલા નહીં પાડવા માંડવાના. તારા પગલા પાવન હોય તો જ પિંગલમાં પાડજે. અને સપર પગો હોય ઘર ભેગો થી જ ગંધારા. ભૂદેવના પગલા પાવાના જ હોય. દિયો ને એકાથી બાપુ. અમુક ના ન હોય ખબર પડે છે. પછી કયો છો કાલ હવાઈ રે બોલાય ઓલા ભુવા ને નાખ પાટ ક્યાં નાખો. અરે ભૂદેવ આજ આવ્યા છો મારા પિંગલની અંદર તો આજની રાત મારા પિંગલની અંદર રોકાતા જાઓ. કાલે સવારે સોનાનો સૂરજ ઉગે ત્યારે પિંગલની રાજ સભા રહેશે. અરે કઈક રાજા હશે, કઈક રાજવી હશે. સૌથી ઊંચું સિંહાસન રાજા પટિયારનું હશે. અરે જાઓ એ સિંહાસન ઉપર બેસાડી તમારા મોઘેરા સન્માન કરશું. જોઈન પ્રધાનજી. વાહ બાપુ આપણું સન્માન કરશે. ભાઈચારી છો. ઊંચું સિંહાસન બાપુનું. એથી ઊંચા સિંહાસન ને આપણને બેહારશે. તને બેહાર્યો કોઈ દી? થોડીક વાર જ બેહારીએ. તાર નામે નહીં કરી દઈએ. એમ નહીં. હા થોડીક વાર તો થોડીક વાર. પણ તને કોઈ દી બેહાર્યો? અરે મને ખોરામાં બેહારે. હે હા આવડો મોટો ને. તે કાલ નો જ બેઠો.
બસ નો હમાડો જેઠો નો ઉતરી ગયો, આમ થોય નો હમ આવડો. નો એડજસ્ટ થયું, ભેગું ન થયું. હર ભૂદેવ, જ્યારે મારી રાજસભા પૂર્ણ થાય, જ્યારે બપોરની વેળા થાય, ત્યારે મારી ભોજનશાળાની અંદર અરે 32 જાતના ભોજન તૈયાર હશે, સોનાની થાળી હશે, અરે રૂપાની વાટકી હશે, અરે ચાંદીની ચમચી, રાજા પઠિયારે તમારા મુખની અંદર કોડિયા દેશે, અરે પેટ ભરી આરોગી લેજો. પ્રધાનજી, હા બાપુ હોનાની થાળીમાં જમાડશે ને ઈ એના હાથે કોરિયા દઈશ. લે તાઈ તે હોનાન થારી નથી જોઈ? આપણે નથી જોઈ કોઈ દી. એ કાકા અમારે હોનાન થારી કૂતરા ખાય, કુતરાઈ ભાગશાળી. એ તો વાત છે. તમે શેમાં ખાવ? અમારી નોખી હોય કઈ એમાં થોડાક ખાતા હોય. એટલે બાપુએ કીધું ને હોનાની થાળી, હોનાની થાળી, ચાંદીની ચમચી, ચાંદીની ચમચી, રૂપા કેરી વાટકી, હા ખાવા પીવાનો કાર્યક્રમ પતે હા. એટલે હવેડો આમ છે ને, આમ હવેડો છે ત્યાં બધું ધોઈને કમ્પ્લીટ કરીને પાછું મૂકતો જો લઈ ગયો તો એક નાખી બૂથમાં કાઢી નાખી હુંડલો એક શેડા. મારે શું કરવી છે? પણ શું છે ત્યાં ડૂટી છે ન્યા ન્યા ઝીકા ઝીક. પછી હિસાબ મારી પાસે માગો, ઓલી કાંઠા વગર ની ગયા એમ નહીં, આવા બધા હિસાબ તારે રાખવા પડે. રાખવા પડે. આની તને ખબર છે? આવતો રે ને આપણા ભેગો. શું આ કરવા? ના એ નથી કરવું કઈ, આ બરોબર છે. હરે ભૂદેવ, જ્યારે પેટ ભરી આરોગી લ્યો એ જ સમયે પિંગલની રાજસભા ભરાશે. અરે જે દક્ષિણા જોતી હોય તે માગી લેજો. અરે સોના માગશો, સોગન મા શક્તિની સોના મોરથી તમને શણગારીશ. અને કદાચ સોના મોર ઓછા પડે તો લલકારજો રાજા પઠિયારને. અરે એમના એક શમશેરના ઝાટકે મારું માથું તમારા ચરણોની અંદર હશે. વાહ બાપુ વાહ. જોઈને પ્રધાનજી, હા સન્માન પછી બાપુ કે તમારી ઉપર મસ્તક દઈ દઉં કે ગમે તેમ થઈ જાય તોય. એ તો અમથા અમથા કીએ તારા ડોહા. હે? કે માથું દઈ દે ધલ લઈને જાવું ક્યાં? ખોટું ખોટું. તો તે કઈ માથું થોડુંક દેવાય? માથું દેવું પણ માથું ન દેવાય. માથા વગરનું ધણ આમ જાતું હોય કેવું લાગે છે? એ બરોબર છે, આપણે કાંઈ ધંધો નથી કરવો એટલે આગળ વધી રહેવા દે. કેમ એમ કરે? નિંદરમાં ઉઠે એમાં 50% નીંદર જ છે આમાં. હરે ભૂદેવ, અત્યાર સુધી મેં તમને પૂછ્યું નતું કે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો. હવે રાજા પઠિયાર તમને પૂછે છે કે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, અને આજ પિંગલની અંદર આવવાનું કારણ શું છે? અરે મહારાજ આવવાની વાત કરતા હોય ને તો આજ પોકરણગઢ થી આવું છું મહારાજ. અરે ખામોશ ભૂદેવ, કાન ખોલીને સાંભળી લેજો. અરે જો પિંગલની અંદર અરે પોકરણગઢના નામ લેવાઈ જાય, સોગન માં ભવાનીના અરે પઠિયારની હવા ગજના પાણી ચડી જાય છે. અરે ભૂદેવ, તમે જાણતા હોય તે ભલે, અજાણ હોય તે ભલે, કાન ખોલીને સાંભળી લ્યો. અરે તમારા ઈ રાજા અજમલ અને પઠિયારુને 20 વર્ષના વેર છે. અરે 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ લે જાઓ. અરે પઠાણજી, હા બાપુ, આ ભૂદેવ માને તો ઠીક છે, નહીં તો ધક્કા મારી રાજની બાઈને કાઢો જાઓ. જાઓ બાપુ. આવી શું ખબર? એ વયો જા ભાઈ. કા ભાઈ? અમારે ને એને નથી સેટિંગ ભાઈ. એનું નામ લેમાં તું પોકરણગઢ નું. ખાલી પોકરણગઢ એટલું બોલ્યો ત્યાં બાપુ ગરમ થઈ ગયા. ગરમ થઈ જ જાય ને એનું નામ જ નહીં લેવાનું ને. એને નંબર બાપુ ને કેટલા વર્ષથી વેર છે સાંભળ્યું નહીં? મેં ક્યાં સાંભળ્યું? 20 વર્ષથી વેર છે ને 22 વર્ષથી કીટા કર્યા. આ કઈ ઓછી માયા નથી. તારા બાપુ છે તને ખબર હોય ને. હા, અને અમારે ને એને બગડાટો બોલી ગયો તો શેનો? યુદ્ધનો. પછી પછી શું અમે બે ન્યા વયા ગયા, તમે કઈ ઓછા નથી. સામે યુદ્ધ કરવા ગયા તમારા બાપુ સામે ઠેઠ મેન દરવાજે. હા, થોડોક આમ ઉભો રહે લે. પછી ન્યા ઠેઠ વયા ગયા તા. હા, પછી પૂછ. પછી શું થયું પણ? પછી શું ભી પડી ભાઈકા. એટલે હું ભાઈકો તો મને ગોતતા ગોતતા ક્યાં ગયો નમાલો એમ કરીને બાપુ વાહે આવ્યો. બાપુ થોડાક ભાગે. તમે તો સુરવીર છો ને. હું નહીં, બાપુ તો સુરવીર કહેવાય ને. હું ભાઈકો. એટલે નહીં પતે. નો જ પતે ને ભાઈ, તું ઈ રહેવા દે. એમ નહીં, હા. મારે વાત તો પૂરી કરવી ને. તું વાત પૂરી કરીશ ક્યાંય તારો ડોહો મને પૂરો કરી નાખશે. આમ જો હું જાઉં બાપુ ભાઈ, તું કઈ બોલતો નહીં. બાપુ કદાચ ઠંડા પડી જાય તો. પાડ ઠંડા પાડ. અરે મહારાજ, વાત પૂરી સાંભળો. મહારાજ પોકરણગઢ થી આવું છું એટલું નહીં, આજે પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવું છું ને તમારું કહેવાનું શું થાય છે મહારાજ? અરે ખામોશ ભૂદેવ, કાંડ ખોલીને સાંભળી લેજો. અરે વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વિશાળ ન હોય. અરે ભૂદેવ, આજે બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો. હજી એકવાર સમજાવું છું, જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ લે જાઓ. અરે પ્રધાનજી, હા બાપુ. તમને ભૂદેવને રાજની બાઈને કાઢવાનું કીધું તું. જાઓ. અરે જાઓ, જાવ શું? અરે જાઓ, જાવ અરે શું? જાઓ. પણ મરું શું? શું ખાતું છે? શું ખવડાવ્યું? જાને ભાઈ નથી કરવું તો શું હાલી નીકળો તું? અમારો પરિવાર હે હેતક ના ધરી ધરી ટેબલા દીધા. દેવલા વધી ગયા. નહીં પતે. નો પતે ભાઈ, તું રહેવા દે ને. નકર અંદર આવજે પછી વાહો થઈ ગઈ મારો કાબરો. મેં કીધું ઠંડા મગજે પૂછું બાપુ ટાઢા પડે તો. તું રહેવા દે ભાઈ, બીજે ગમે ત્યાં જા.
બીજે ક્યાં જાવ? મને તમારું રાજ્ય ધારું લાગ્યું. હજી મારો વારો છે, તારો વારો આવશે, તું રહેવા દે. બાયડી છોકરા વગરનો થઈ જાય ને, છોકરા થઈ દી તારા ડોહા સડી વગરના. આમ જો હા હજી એક ટ્રાય મારું તો કેમ રહે? લે ઈ શું કહેલા ટ્રાય મારવાનું મશીન છે? એમ નહીં, હા છતાં એકવાર જાવું, માની જાય તો ભલે, નકર થયું બીજું હું. કાંઈ વાંધો નહીં, જા. અરે મહારાજ, કદાચ આ લીલુડા નારિયેળના શ્રીફળનો શિકાર નહીં કરો ને મહારાજ, તો પૂર્ણા પંડિત અહીંયા પ્રાણનો ત્યાગ કરશે મહારાજ. પાછળથી તમારી નગરીના લોકો વાતો કરશે મહારાજ કે અજમલ રાજાથી ભટિયારો ડરી ગયા. વિચાર કરજો મહારાજ. અરે ખામોશ ભૂદેવ, રાજા પઠિયાર કોઈના બાપથી ડરતો નથી. અરે રાજા પઠિયારનો પ્રધાન પણ કોઈના બાપથી ડરે નહીં. અરે ભૂદેવ, મારે રેતની અંદર જે જનતાના ખોળાની અંદર અરે હવા મહિનાના બાળક રમતા હોય એ પણ કોઈના બાપથી ડરતા નથી. અરે ડર નામની ચીજ શું કહેવાય છે એ પણ રાજા પઠિયારને ખબર નથી. હા ડર નામની શું ચીજ કહેવાય ને, કંપની સોફ્ટવેર ફિટ કરતા જ ભૂલી ગઈ છે. અને બાપુએ કીધું ને, હા, બાપુ નો ડરે, નો ડરે હું નો ડરું. લોટકો. હા અને અમારી પરજાઈ નો ડરે ને કદાચ ને જનેતાના ખોરામાં હવા મહિનાના બાળક રમતા હોય ને હં, ઈ નો ડરે. પૂછ શું કામ નો ડરે? ઈ કેમ નો બી? એને તારી ખબર પડે જ બીએ ને. તે બાપુ એને શું ખબર પડે? હવા મહિનાના બાળક અમુક ઉદાહરણ જોઈ વિચારીને દેવાય. હવા મહિનાના બાળક. જાને ભાઈ તું કેમ રહ્યું? સારું રહ્યું. આમ જો પ્રધાનજી, હા મને નથી લાગતું હવે બાપુ મારાથી એમ માને. આમ જો હા તમે કેટલા વર્ષથી અહીંયા નોકરી કરો છો, ઘણા વર્ષ યાર મને તમારા રાજની કઈ ખબર ન હોય, નો જો એટલે તને કહું છું. પણ આ હાવ ભાવ જોઈને એમ થયું કે બાપુ તારું હારું રાખતા છે. બાપુ રાખે પૂરેપૂરું. જોતો નથી કેવું રાખે. આમ જો પ્રધાનજી, હા તો પછી અમારા રાજમાં હું અજમલ બાપુને એમ કહું ને, બાપુ હા. હવે આપણે આ કામ કરવાનું છે, એટલે એમ કે કાંઈ વાંધો નહીં ગોરદેવ તમે કહ્યું એમ, હા. તો તમારું બાપુ કઈક માનતા તો હોય છે ને? અરે રાખે જ ને. અમારા બાપુને એમ કહી દો, બાપુ આ ખુરશી ઉપર બેસી જાવ હા, એટલે હવા લગી ઊભા ન થાય, ડગે નહીં ને? નો ટકે. ચોટીની મૂર્તિ થઈ જાય ને, હા એટલું માને ને? માને જ ને. તો પછી આમ જોવો પ્રધાનજી, હા તમે બાપુને મનવી દ્યો. વાહ. એમ નહીં, આમાં તારું હારું ઈસુ એટલે આમ જો એટલે ભલી બકરો મને કરવાનો. એમાં એમ એવું નથી, હા તારા હારા હાટું કહું, તારું ઘર બંધાઈ જાય. આમ જો મેં આપણે હું વાત કરી હતી, ખર્ચો જાજો થાય બરોબર. હા. આપણે હવે તારો ખર્ચો કાંઈ નથી જોતો, તદ્દન અને ફ્રીમાં તારું કામ કરી દેવું. અને કન્યા આપણા ધ્યાનમાં બહુ હારા મારી જોઈ ગઈ છે. શું વાત કરે? હા, મારો દીકરો ફ્રીમાં દાતાર નો દીકરો તું. તાઈ પછી કાંઈ વાંધો નહીં, હાલ હું જાઉં છું બાપુ ભાઈ, પણ આપણું જોજો ભૂલાય નહીં. આપણું નો ભૂલાય, આપણું નક્કી જ છે. કાંઈ વાંધો નહીં, હમણાં જાઉં જો. બરોબર, સાઈડમાં ઉભો રહીજે. બાપુ તમે કહેતા હોય નાના મોટી વાત કરું બાપુ? અરે પ્રધાનજી, હા બાપુ. કાન ખોલીને સાંભળી લેજો. જો પોકરણગઢનો રાજા અજમલ લોમડી કરતા પણ હોશિયાર હોય, તેમના રાજમાંથી આવતા ભૂદેવ કોઈ કમ ન હોય. આજે કાશીનું ભણતર ભણી અને પિંગલની અંદર પાપ કરવા માંગે છે. પછી પિંગલના નિયમ તમે પણ જાણો છો. પછી વેરીના વંશમાંથી આવતો ભૂદેવ હોય કે રાજા પઠિયારનો પ્રધાન, જો અવડી સવડી વાત કરશો, શોક અને મા શક્તિની તમારી જીભ પણ હું ખેંચી લઈશ. મારી જીભ ખેંચે તો બખેડો થાય. જીભને ક્યાંક ફિટ કરી દઉં. બોલતો નો બાપુ, મારું કહેવાનું એમ થાય છે કે આ પંડિત નારિયેળ લઈને આવ્યો હોય, દાખલા તરીકે આપણે સ્વીકાર્યું હોય તો. અરે પ્રધાનજી, હા બાપુ. વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વેવિશાળ ન હોય. મને ખબર હે બાપુ, વેરીને ઘરે વેર જ હોય ને આપણે વેર વાળવાનો મોકો હાઈ ક્લાસ મળ્યો હોય. તમે સાંભળો, આપણે અજમલ રાજાએ કેટલી વાર યુદ્ધ કર્યું, તમારે ભેગો 4-5 વાર તો હું આવ્યો. આપણે યુદ્ધ કરવા જાય એટલે તમે કાંઈ ઓછા ન ઉતરો. તમે કદાચ હોના ટોરામાં હોહરાવો પડો એટલે એકાઈ 20 ના માથા બટો બૈઠું લઈને જતા હોય, અમુકના લટકતા હોય, હું કાંઈ પી આવતો હોય. આપણે બે હોરા પડી એટલે તમે તો બાકાજીકી બોલાવતા 2-3 વાર તો પોકરણગઢના ગેટ સુધી પોગી ગયા, ખબર છે ને? અને બાપુ યાદ છે તમને, એકવાર તમે અજમલ રાજાના ગેટ પાસે તમારી રીતે તમારું યુદ્ધની ભૂમિમાં ભમભમાટી બોલાવતા હતા. અને બાપુ આ અજમલ રાજાની એન્ટ્રી થઈ, ઘોડાની ડબા બાપુ એના શું ઘોડાના ડાબલા. અને બાપુ આ અજમલ રાજાની એન્ટ્રી થઈને તમે તો તમારી રીતે જ હતા. અને અજમલ રાજાએ સીધો ઘોડા ઉપર ઠેકડો માર્યો અને સીધા તમારા સાથી ઉપર આવીને પડ્યા. તમે કીધું ખબર હોય બા, તમે નીકળી ગયા, હું આવી ગયો ઘામાં. એટલે મેં કીધું હોય બાન, પછી મને ખેંચો હાલ ને મારા. એટલે પછી એમ ભાગ્યા, એટલે હું ભાગ્યો. એટલે મારું કહેવાનું એમ થાય બાપુ, આ નારિયેળ તમે સ્વીકારી લ્યો તો એમાં ફાયદો હું સાંભળો.